હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય સ્વામિનારાયણ. હેલો એવરીવન, વેરી 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 ગુડ મોર્નિંગ. ચાલો જલ્દી આજની હાજરી પુરાવી દો. જલ્દી 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 હાય હેલો જે પણ કેવું હોય એ આજની હાજરી પુરાવી દો. હા, જય શ્રી રામ, જય શ્રી રામ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. ચાલો ફટાફટ આવી જાઓ એટલે લેક્ચરની શરૂઆત કરી દઈએ. આપણે આજે કંઈક મજેદાર સેન્ટેન્સ જોવાના છીએ. કંઈક એમનું ઇંગ્લિશ પણ, ખાલી સેન્ટેન્સ નહીં જોઈએ, ગુજરાતીની સાથે એમનું ઇંગ્લિશ પણ આપણે સમજતા જવાના છીએ. એટલે ચિંતા બિલકુલ પણ નહીં કરતા. આજે લઈએ છીએ આપણે પ્રોવર્બ્સ, પરંતુ અહીંયા ગુજરાતી પ્રોવર્બ્સ લેવાના છીએ. ઘણી વખત આપણે કોઈને કહેતા હોય ને, તને ધોઈ નાખીશ, તેલ લેવા જા, એવું આપણે કહેતા હોઈએ છીએ ગુજરાતીમાં. તો હા, એને આપણે ઇંગ્લિશમાં શું કહીશું એ આપણે અહીંયા જોવાના છીએ. ચાલો તો શરૂઆત કરી દઈએ સમય બગાડ્યા વગર. હેને, હાઉઝ ધ જોશ? સૌથી પહેલા તો મને આન્સર આપો. હાઉઝ ધ જોશ? તમારો જોશ આજના લેક્ચરને લઈને કેવો છે? જલ્દી કોમેન્ટ બોક્સમાં લખી દો હાય મેમ. અગર લો છે ભાઈ, થોડોક તમારો જોશ લો છે તો પ્લીઝ યાર તમે આ વિડીયો બંધ કરી દો. જ્યારે તમારો જોશ હાઈ હોય ને ત્યારે તમારે આ વિડીયોને ઓપન કરવાનું, ત્યારે તમારે આ વિડીયો જોવા માટે આવવાનું, હે ને? ચાલો તો શરૂઆત કરીએ. પ્રોવર્બ્સ મતલબ કે કહેવત, ગુજરાતીમાં જે આપણે લોકલ જોઈએ છીએ ને એ જ સંપ ત્યાં જંપ, તેલ લેવા જાને, હા એવા બધા એ જે છે ને એ જ જોઈએ. એમાંનું સૌથી પહેલું આવ્યું તને ધોઈ નાખીશ. ઘણી વખત આ તમે બોલતા હોય અથવા તો તમે સાંભળ્યા હોય, પરાક્રમ એવા કર્યા હોય તો કોઈક તમને કહેતું હોય કે ભાઈ તને ધોઈ નાખીશ, તો એને ઇંગ્લિશમાં શું કહેવાશે? આઈ વિલ હિટ યુ, નોટ આઈ વિલ વોશ યુ. તને ધોઈ નાખીશ. તમને એમ લાગે કે ભાઈ એનું કંઈક ગુજરાતી ઇંગ્લિશ એવું કંઈક થશે કે આઈ વિલ વોશ યુ. અરે ના રે ના, ભ્રમ છે તમારો. એનું થશે કે આઈ વિલ હિટ યુ. ખરેખર કોમેડી જે છે ને એ ઇંગ્લિશમાં તો છે જ, પણ એના કરતા વધારે કોમેડી, ફન, યા કંઈક ફિલિંગ, ઇમોશન, ભાવના એ બધું ગુજરાતી વાક્યમાં હોય છે. તમે જુઓ કેટલું મસ્ત મીઠું વાક્ય છે, તને ધોઈ નાખે છે, અને એનું ઇંગ્લિશ કેવું સિરિયસ થઈ જાય છે, આઈ વિલ હિટ યુ. ચાલ નેક્સ્ટ એના પછી આગળ જઈએ. તું ભસીશ. આપણે ઘણી વખત એમ કહેતા હોય ને કે ભાઈ કોઈ આપણું ખાસ મિત્ર હોય, ખાસમ ખાસ પાક્કમ પાક્કો દોસ્ત હોય, મિત્ર હોય, તો આપણે એમને કઈ તારે બકવું છે કે નહીં, અથવા તો આપણે યુઝ કરીએ તારે ભસવું છે કે નહીં. ભસવું એટલે બાર્ક વાળું ભસવાનું નહીં તો પછી તમે એમ કહેતા ભાઈ બાર્કિંગ, આર યુ બાર્કિંગ, ભાઈ તારે તું બોલી રહ્યો છે કે નહીં. જ્યારે રહ્યો હોય ત્યારે આપણે ઉપર ના, અહીંયા બાર્કિંગ નહીં થાય, પરંતુ શું થશે? વિલ યુ સે સમથિંગ. તું ભસીશ, વિલ યુ સે સમથિંગ. જ્યારે પણ તમે આવું યુઝ કરો છો ત્યારે એની બદલે ઇંગ્લિશમાં તમે કહી શકો છો વિલ યુ સે સમથિંગ. શું તું કંઈક કહી શકે છે? નેક્સ્ટ એના પછી આગળ જઈએ આપણે. અધૂરો ઘડો છલકાય ઘણો. આ પણ તમે વારંવાર સાંભળ્યો હશે. અધૂરો ઘડો છલકાય ઘણો, કે જેમની પાસે નોલેજ ઓછું હોય અને છલકાયા કરતું હોય કે ભાઈ. હવે એમના માટે અહીંયા સેન્ટેન્સ છે, those with little knowledge will brag and show off more. મતલબ છે એટલું ઊંધું સેન્ટેન્સ. ઇંગ્લિશમાં જ્યારે એમનું ટ્રાન્સલેટ કરીએ ત્યારે એમનું શું થઈ જાય છે? લેન્ધી થઈ જાય છે. ભાઈ આને તમે ડેઈલી પ્રેક્ટિસ પાડો, ડેઈલી તમે બોલો તો ઓબ્વિયસલી બહુ સારું તમે બોલી શકશો. અને હું કામ ન બોલી કે ભાઈ માસ્ટર છીએ આપણે, ગુજરાતી ભાષા શીખી શકતા હોઈએ, એ પણ અઘરામાં અઘરી ભાષા છે, સહેલી ભાષા હોય તો બહારના લોકો ન બોલતા હોત, હે ને? કોઈ દેશ ના શીખી ગયો હોત ગુજરાતી ભાષા. પણ ખરેખર ગુજરાતી ભાષા, સંસ્કૃત ભાષા ટફ છે. સહેલામાં સહેલી ભાષા તો છે ઇંગ્લિશ ને હિન્દી, એ તો બધા શીખી જાય. ગુજરાતી ભાષા કોઈ શીખીને બતાવે કારણ વગરની, હે ને? ચાલો તો એમનું ઇંગ્લિશ શું થશે? અધૂરો ઘડો છલકાય ઘણો. તો ધોઝ વિથ લિટલ નોલેજ, એવા વ્યક્તિઓ કે જે નાનું અમથું જ્ઞાન લે છે, વિલ બ્રેગ એન્ડ શો ઓફ મોર, કે જે વધારે પડતો શું કરે છે? દેખાડો કરે છે. શો ઓફ મતલબ શું થશે? દેખાડો કરવો, શો ઓફ. આપણે એમ કહેતા શો અપ, નોટ શો અપ, શો ઓફ થશે. શું થશે? શો ઓફ. નેક્સ્ટ એના પછી આગળ જઈએ આપણે. મગજની કઢી નહીં કર. આપણે કહેતા મગજનું દહીં નહીં કર, હે મગજનું દહીં નહીં કર, અથવા તો મગજની કઢી નહીં કર. કઢી તો કોક કહેતું હશે, બાકી મોટા ભાગે તમે એમ કહેતા હશો કે મગજની કઢી નહીં કર. તો ત્યારે એવું તો ન કરે કે ભાઈ કેરી આપણે યુઝ કરીએ. કેરી મતલબ એ થાય ને, ખબર છે ને તમને પાછું? હા, કરી, કેરી નહીં, સોરી, કરી વર્ડ તમારે આઈ થિંક આ 8th સ્ટાન્ડર્ડમાં આવી ગયો હશે. ચાલો આપણે ભૂલી જાવ એમને,
તમે અત્યારે એ યાદ રાખો કે ભાઈ મગજની કઢી ના કર. જ્યારે તમે આ વર્ડ કોઈને કહેતા હોય, તમારી મગજની બેન્ડ કરી નાખે, કઢી કરી નાખે, દહીં કરી નાખે, ખીચડી કરી નાખે, તમારું મગજ ખાઈ જાય, જ્યારે એવું કોઈ કરતું હોય ત્યારે તમારે એને આવું કહી શકો, ડોન્ટ મેક કરી ઓફ માય બ્રેન. બરાબર ને? કરી યુઝ થાય ને, કઢી કરવા માટે કરી યુઝ થાય ને? અરે ના, કરીનો યુઝ બિલકુલ પણ નથી થતો. એની જગ્યાએ શું આવે છે? ડોન્ટ બોધર મી. એટલે કે મને છેડ નહીં, મેરે કો છેડને કા નહીં રે બાબા, મેરે મગજ કી દહીં મત કર, કઢી મત કર, હે ને? ચાલો નેક્સ્ટ એના પછીનું તેલ લેવા જા. ક્યાં જા? તેલ લેવા જા. ગો ટુ બાય તેલ, અથવા તો બ્રિંગ આઉટ પણ આપણે કહી શકીએ, હે ને? તો તેલ લેવા જવા માટે આપણે એ વર્ડ યુઝ કરીશું? બિલકુલ પણ નહીં. એના માટે વર્ડ યુઝ થશે ગેટ લોસ્ટ. જાને હવે તેલ લેવા જા આપણે ગુજરાતીમાં કહેતા હોય, જો તો ગુજરાતીમાં કેટલું સરસ વાક્ય લાગે છે, તેલ લેવા જા. ઇંગ્લિશમાં શું થઈ જાય એનું? ગેટ લોસ્ટ. નેક્સ્ટ એના પછી માણસ માત્ર ભૂલને પાત્ર. માણસ માત્ર ભૂલને પાત્ર. ઘણી વખત આપણાથી ભૂલો થઈ જાય અને કોઈ આપણને ટોકિયા કરે તો આપણે એમ કહીએ કે ભાઈ માણસ માત્ર ભૂલને પાત્ર. દરેક માણસ જે છે ભૂલને પાત્ર જ હોય છે. ત્યારે તમે આ ડાયલોગ મારતા હશો તો ત્યારે તમે ઇંગ્લિશમાં કહી શકો, હ્યુમન બીંગ્સ આર બાઉન્ડ ટુ મેક મિસ્ટેક્સ. મતલબ કે માણસ માત્ર ભૂલને પાત્ર હોય છે. હ્યુમન બીંગ્સ આર બાઉન્ડ ટુ મેક મિસ્ટેક. મતલબ કે એના માટે બંધાયેલી છે, ભૂલો કરવા માટે બંધાયેલી છે. આનું પ્રોપર ગુજરાતી કરવા જઈએ તો પ્રોપર ગુજરાતી આવું થાય કે માનવ જાતિ જે છે ને ભૂલ કરવા માટે બંધાયેલી છે. ચલો જોઈએ આખું પાછું. હ્યુમન બીંગ્સ આર બાઉન્ડ ટુ મેક મિસ્ટેક. હ્યુમન બીંગ્સ આર બાઉન્ડ ટુ મેક મિસ્ટેક. ચાલો ક્લિયર? માણસ માત્ર ભૂલને પાત્ર. નેક્સ્ટ, ના બોલવાના 9 ગુણ. એટલે કે જે નથી બોલતું એમનામાં 9 ગુણ છે. કોઈ એને છેડે નહીં, એ કોઈને છેડે નહીં, ના એને કોઈની સાથે લપ અને કોઈને એની સાથે લપ. શાંત વાળો વ્યક્તિ બસ આવીને એમ કે કંઈક બોલતો કેમ નથી, અથવા તો કોઈ આવીને કહે એટલે બોલતી કેમ નથી, બસ આવું. બીજી કોઈ માથાકૂટ ખરી એની પાસે? ક્લાસમાં પણ યાર બધાનો ફેવરિટ બનીને બેસે અથવા બનીને બેઠી હોય, શાંત હોય તો ઓબ્વિયસલી આ ટીચર તો એમના વખાણ કરવાના જ ને. આ છોકરો જે છે એકદમ શાંત છે, અથવા છોકરો તો રેર કેસમાં મળી જાય, મળે તો 2% એવા હોય અને એવી કિસ્મત કેવી. પણ છોકરીઓ જો શાંત હોય ને તો એના વખાણ થતા જ હોય કે આ છોકરી એકદમ શાંત છે, ડાય છે, એના વખાણ ને વખાણ બધા વખાણ એ લઈ જતા હોય. એટલે કહેવાય ને ના બોલવાના 9 ગુણ. તો એને તમે ઇંગ્લિશમાં શું કહેશો? સાયલેન્સ ઇઝ ગોલ્ડન. સાયલેન્સ ઇઝ ગોલ્ડન. કે ભાઈ તમારી ચુપ્પી જે છે ને તમારા માટે એક સોનાનું કામ કરે છે, સોનાની ચીડિયા છે તમારા માટે. આ વર્ડ યુઝ કરી શકો. એના પછી હાલ્યા કરે. શું કોઈ પૂછે હે ભાઈ કેમ ચાલે, ત્યારે તમે કહી શકો હાલ્યા કરે. ગુજરાતીમાં તમે એમ કહેતા હોય હાલ્યા કરે, તો એને ઇંગ્લિશમાં શું કહેશો? લાઈફ ગોઝ ઓન. લાઈફ ગોઝ ઓન. જો તમને કોઈ પૂછે છે હાઉ ડુ યુ ડુ, હાઉ આર યુ, આવું કોઈ કહે છે હાઉ ઇઝ યોર લાઈફ, તો લાઈફ ગોઝ ઓન. હાલ્યા કરે, એની રીતે હાલ્યા કરે. તો આ આન્સર પણ તમે આપી શકો છો. બહુ મજેદાર આન્સર છે આ. લાઈફ ગોઝ ઓન કે ભાઈ ચાલ્યા કરે, હાલ્યા કરે. કોઈ ચાલ્યા કરે બોલતું હોય, કોઈ હાલ્યા કરે બોલતું હોય. વધારે પડતા કાઠિયાવાડી હોય તો એ જ બોલવાના છે હાલ્યા કરે ભાઈ, હવે દોડ્યા કરે, અમારે ચાલ્યા કરે, એવી રીતે. ચાલો નેક્સ્ટ આગળ જઈએ. જાજા હાથ રળિયામણા હાથ. જાજા હાથ રળિયામણા. સાચી વાત છે, એક હાથેથી એ કામ સારું થવાનું છે, બટ જાજા હાથેથી એ કામ ઝડપથી થશે અને શ્રેષ્ઠ થશે, હે ને? તો આને આપણે ઇંગ્લિશમાં શું કહેશું કે અ હેલ્પિંગ હેન્ડ ઇઝ અ બ્યુટીફુલ. કે ભાઈ હેલ્પિંગ હેન્ડ ઇઝ બ્યુટીફુલ. જાજા હાથ રળિયામણા. હેલ્પિંગ હેન્ડ ઇઝ બ્યુટીફુલ. નેક્સ્ટ આગળ, ઉતાવળે આંબા ન પાકે. શું? ઉતાવળે આંબા ન પાકે. સાંભળી છે ને આ કહેવત ને કે ઉતાવળે આંબા પાકતા નથી. ધીરજ રાખવું પડે, ધૈર્ય રાખવું પડે. હવે એમાં ભાઈ જોઈને રાખવી પડે, ધૈર્ય પણ અમુકમાં જોઈને રાખવી પડે. ભાઈ પાકું કરવામાં આપણને એમ થતું હોય કે ભાઈ હજી ઘણા વિદ્યાર્થીઓ હોય એમ કે એમને એમ કહેવામાં આવે કે વાંચવા બેસ, એટલે વિદ્યાર્થી કે ભાઈ હજી તો પરીક્ષાને બહુ વાર છે, અત્યારથી વાંચીને જાવું છે ક્યાં?
એટલે ન્યાય ધીરજ રાખતા હોય. ભાઈ બધી જગ્યાએ ધીરજ નથી રાખવાની, જ્યાં રાખવાની છે ત્યાં ધૈર્ય રાખવાનું છે. ચાલો જોઈએ બાય ધ વે આપણે અહીંયા કે ભાઈ ઉતાવળે આંબા ન પાકે એના માટે ફ્રૂટ્સ ડઝન્ટ રાઇપન ઇન અ હરી, વન મસ્ટ વેટ. ફ્રૂટ જે છે ને એ ક્યારેય હરીમાં ઉતાવળમાં પાકતા નથી. વન મસ્ટ વેટ એટલે કે કોઈએ રાહ જોવી જ પડે છે, દરેક વ્યક્તિએ રાહ જોવી જ પડે છે. ઇન શોર્ટ કે ઉતાવળે આંબા ન પાકે. ફ્રૂટ્સ ડોન્ટ રાઇપન, સોરી ડઝન્ટ નહીં પરંતુ ડોન્ટ રાઇપન ઇન હરી, વન મસ્ટ વેટ. ક્લિયર? ચાલો નેક્સ્ટ આગળ. બોલે એના બોર વેચાય, ના બોલે એના પણ ન બોલતા હોય એને પણ ફાયદો છે, અને બોલે એને પણ ફાયદો જ છે. મતલબ બંનેને ફાયદો. આ વધારે પડતું ઓવરમાં બોલી જાય છે તો એને પછી ભાઈ એટલો બધો વધારે ફાયદો છે નહીં. ચાલો જોઈએ આપણે એમનું ઇંગ્લિશ શું થશે. વન who speaks will be heard. વન who speaks will be heard મતલબ કે જે બોલે છે એને લોકો સાંભળે છે. જે બોલે છે એને લોકો સાંભળે છે એટલે બોલે એના બોર વેચાય, બોલે એનું કલ્યાણ થાય છે. ન બોલવાથી નહીં કલ્યાણ થાય. નેક્સ્ટ આગળ જોઈએ. જેનો અંત સારો એનું બધું સારું, જેનો અંત સારો એનું બધું સારું. આમાં તો બહુ સરસ છે સેન્ટેન્સ. ઓલ ઇઝ વેલ ધેટ એન્ડ્સ વેલ. ઓલ ઇઝ વેલ that ends well. All is well that ends well. સિમ્પલ એમનું ઇંગ્લિશ છે. જેનો અંત સારો એનું બધું સારું. એના જેવું જ બીજું એક સેન્ટેન્સ છે. આપણે સારા તો બધા સારા. આપણે સારા છીએ તો બધા સારા છે. એના માટે ઇંગ્લિશ છે all are good if we are good. all are good if we are good. જો આપણે સારા તો બીજા પણ સારા. all are good if we are good. જો આપણે સારા તો બધા સારા. આ સાચી વાત છે. આપણે સારા છીએ તો બાકીના બધા સારા છે. આપણે ખરાબ છીએ એ વાતમાં તો બાકીના બધા એ વાતમાં ખરાબ જ હોવાના ને. ચાલો નેક્સ્ટ. સમજદાર માટે ઇશારો પૂરતો છે. ઘણી વખત આવું તમે સમજને કે लिए इशारा काफी होता है कि नहीं होता है? समझने के लिए क्या काफी होता है? इशारा. समझने के लिए इशारा काफी होता है. ચાલો એમનું ઇંગ્લિશ જોઈએ આપણે કે એમનું ઇંગ્લિશ શું થાય છે. અ વર્ડ ઇઝ ઇનફ ફોર ધ વાઇઝ. મતલબ કે એક શબ્દ વાઇઝ માટે ઇનફ હશે. ફરી એકવાર એમને રિપીટ કરીએ આપણે. A word is enough for the wise. A word is enough for the wise. Clear? समझदार के लिए इशारा काफी होता है. જે સમજદાર છે એના માટે ઇશારો કાફી છે. નેક્સ્ટ એના પછી મન હોય તો માળવે જવાય. મન હોય તો માળવે જવાય. તો અહીંયા મન માટે એમણે will શબ્દનો યુઝ કર્યો છે. A will find a way. A will find a way. પહેલું will મન. મન હોય will find શોધે. a way રસ્તો. મન છે ને રસ્તો શોધે છે એટલે કીધું છે કે મન હોય તો માળવે જવાય. તો a will find a way. a will find a way. will find combine છે. ફર્સ્ટ will જે છે એ મન માટે યુઝ થયું છે અને સેકન્ડ જે will છે એ એક હેલ્પિંગ વર્બ છે. તો a will find a way. નેક્સ્ટ એના પછી આગળ હાસ્ય ઉત્તમ દવા છે. તો આનું તો યાર સિમ્પલ સેન્ટેન્સ બને. લાફ્ટર ઇઝ ધ બેસ્ટ મેડિસિન. શું થશે? લાફ્ટર ઇઝ ધ બેસ્ટ મેડિસિન. લાફ્ટર ઇઝ ધ બેસ્ટ મેડિસિન. એક દૃઢ નિશ્ચય વાળા માટે દુનિયામાં કંઈ પણ અશક્ય નથી. સાચી વાત છે, 100% સાચી વાત છે કે જે દૃઢ નિશ્ચય વ્યક્તિ છે ને એમના માટે દુનિયામાં કોઈ પણ વસ્તુ શક્ય છે. ખરેખર શક્ય છે. તો એમના માટે બહુ સરસ સેન્ટેન્સ છે. Nothing is impossible for a determined person. Nothing is impossible for a determined person. એક નિશ્ચય વ્યક્તિ માટે કંઈ પણ ઇમ્પોસિબલ છે નહીં. નેક્સ્ટ એના પછી ન મામા કરતા તો કાણા મામા સારા. આપણે કહેતા હોય ને એનું અહીંયા જો પ્રોપર ગુજરાતી શું થાય? કેણા મામા.
કે ભાઈ ન મામા કરતા આપણી પાસે કઈ ન હોય ને, એની કરતા તો બેટા પારકા મામા આપણી પાસે હોય ને તો ચાલે એમ. સાવકા મામા આપણે જેને કહીએ, કે જેને માનેલા મામા કહેવાય, માનેલા ભાઈ કહેવાય, માનેલા બહેન હોય, તો અહીંયા આપણી પાસે યાર રિયાલિટી નથી તો કઈ નહીં ભાઈ, આપણી પાસે એક સાવકા તો છે, લાઈક ધેટ એવું કહેવા માંગે છે. ચાલો એનું ગુજરાત ઇંગ્લિશ શું થાય જોઈએ. સમથિંગ ઇઝ બેટર ધેન નથિંગ, એટલે કે કંઈક આપણી પાસે જે છે ને એ બેટર છે, નથી એની કરતા તો કંઈક આપણી પાસે છે ને એ તો ક્યાંય ઘણું બેટર છે. નેક્સ્ટ એના પછી આગળ જઈએ આપણે. તમારામાં બધી જ શક્તિ છુપાયેલી છે, ઉપયોગ કરો. તમારામાં બધી જ શક્તિ છુપાયેલી છે, તમારે જસ્ટ એમનો શું કરવાનો છે, ઉપયોગ કરવાનો છે. તો એવા સેન્ટેન્સને તમે ઇંગ્લિશમાં શું કહેશો? All the power is within you. Use it. All the power is within you. Use it. લાગે છે મોટિવેશન આવી રહ્યું છે, હે ને? મોટિવેશન આવી રહ્યું છે. લાસ્ટ સ્લાઇડમાં તો મોટિવેશન મળી ગયું. અને સાચી વાત છે યાર, all the power is within you. Just use it. કે ભાઈ તમે એમનો ઉપયોગ કરો. તમારી પાસે એ શક્તિ છે, તમારી પાસે એ પાવર છે, તો ઉપયોગ કરો ને યાર તમે એમનો. નેક્સ્ટ આગળ જઈએ. ગરજે ગધેડાને પણ બાપ કહેવો પડે. ગરજે તો ગધેડાને પણ શું કહેવું પડે છે? અહીંયા બાપ કહેવો પડે છે. તો એના માટે શું યુઝ થશે? નેસેસિટી હેઝ નો લો. નેસેસિટી હેઝ નો લો, એટલે કે એમાં કોઈ કાયદો છે નહીં. છે કોઈ કાયદો? ગધેડાને પણ તમારે બાપ કહેવો પડે જ્યારે તમારી ગરજ હોય ત્યારે. તો ત્યારે એવા સંજોગોમાં તમે ઇંગ્લિશ સેન્ટેન્સ યુઝ કરી શકો, નેસેસિટી હેઝ નો લો. તો આવા કેટલાક મજેદાર સેન્ટેન્સ આપણે ગુજરાતીના જોયા. આઈ હોપ કે તમને સારી રીતે સમજાઈ ગયા હશે. હવે તમે યાર ઘરે પ્રેક્ટિસ કરો, બુકમાં લખી નાખો, ડેઈલી એમને રીડ કરો, તમારી હેબિટમાં લાવો. રેગ્યુલર જ્યારે તમે કોઈ કમ્યુનિકેશન કરો છો ત્યારે એમનો યુઝ કરો. યકીન માનો કે તમને આ જ્યારે પણ તમે આઉટ ઓફ કન્ટ્રીમાં જવાની પ્રિપેરેશનમાં છો, અથવા તો તમે કોઈ આઉટ કન્ટ્રી સાથે બિઝનેસ કરવાના છો ફ્યુચરમાં, ત્યારે તમને આવા સેન્ટેન્સ બહુ કામમાં આવશે. કારણ કે આ ઇમ્પ્રેસિવ સેન્ટેન્સ છે કે જે કમ્યુનિકેશનમાં ઇમ્પ્રેસ નાખે છે. ઇમ્પ્રેસ નાખે છે, હમણાં થઈ જાય ડાલે છે, ઇમ્પ્રેસ નાખે છે, ઇમ્પ્રેસિવ બનાવે છે તમારી કમ્યુનિકેશનને. તો રોજ હવે આપણે કંઈક આવા જ સેન્ટેન્સ જોઈશું. રોજ હવે આપણે નવા નવા વર્ડ્સ શીખીશું, એમના ઉપરથી સેન્ટેન્સ બનાવતા શીખીશું, હે ને? ચાલો, તો અહીંયા સુધી આપણે આજનો લેક્ચર રાખીએ. મળીએ કાલના સેશનમાં. જય હિન્દ, વંદે માતરમ, જય જય ગરુ ગુજરાત. મસ્ત તૈયારી કરો, बिंदास तैयारी करो. એટલું બધું અઘરું નથી, ટફ નથી. आप अगर चाहे तो पूरी कायनात आपके कदमों में आ जाएगी. बस चाहना है आपको, दृढ़ निश्चय करना है आपको, तभी आएगी, है ना? चलो, तो बाय एंड टेक केयर.